એઆઈ આવી ગયું છે. એઆઈ એટલે સેમ ટુ સેમ મારા જેવો એક રોબોટ આવશે, મારા જેવું જ બોલશે અને ખાલી 1000 રૂપિયા તમારો પાસે લેશે. તો તમે મને લાવશો કે રોબોટને લાવશો? હું કોઈ પીએ નાખલો, પીએ એક તમારો પીએ રાખી કલાકાર, એ વાત કરે તમારે, કલાકાર તો વાત કરે છે તમારે, પીએ વાત કરે, હું પીએ નથી રાખતો. શું લેવા? પીએ આપણને ધરીને માર ખવડાવે, એને ખબર જ નહીં ફોન કોનો આવે પીએને. હું એઆઈનો ઉપયોગ કરવાનો છું. મારો મોબાઈલ 2 મોબાઈલ રાખી છે, એમાં પ્રોગ્રામ એઆઈ નક્કી કરે. તમે કેસેટ ગોઠવી દો ને કે આટલા તારા ભાવ કહી દે, ઓછું નહીં કરવાનું, 1 ગાડી તારે 10 ગાડી દેવાની, એટલે એઆઈ ગાડી દીધે રાખે સામે વાળાને. આપણી પાસે આવ્યું બાપા એઆઈ તમે જે કરું કરો, અમને કંઈ ખબર છે નહીં. એઆઈ સ્પેશિયલ ગાડી દો હું રાખવાનો કે જે તને કહે ને થપ કરતા તો હું બેઠો. એઆઈ મશીન તમને ગાડી તમે કરીશું લઈશું. ચેન અદભુત સમય આવી રહ્યો. તમે વડીલો બેઠા છે, કોઈ દી નહીં જોયું હોય ને એવું આપણને જોવા મળશે. અમારી તો 52 વર્ષો 55 વડીલો બધા છે, ફટાફટ નીકળી જાય દુનિયામાં સારું છે. કારણ કે એ વસ્તુ એવી આવશે આપણે જોઈ જ નહીં, આપણે જોવાય છે નહીં, ખતરનાક. હું પેલા ફેસબુક બહુ વાપરતો હતો, મને શોખ, મારા વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો. તો મારા લાખ ચાહક હોય તો 200 વિરોધી પણ તો સારી ને ખરાબ 2 કોમેન્ટ આવતી. વાંચતો તેમાં આવે વાહ ચારણ, એટલે હું ખુશ થઈ જાઉં. વાહ કાભા, વાહ હવજ, વાહ ગઢવી. તા નીચે આવે શું હાલી નીકળ્યો છું હરામ ખોર. હું સીધો મરો પડ્યો, હરો કોને લખ્યું છે આ? ને એવા ફેક આઈડી વાળા છે, મારા દીકરા જડતા જ નથી. પણ મેં 2-3 ગોત લીધા, તી મારા હગાવાલા નીકળ્યા. બોલો, મારા મામા દીકરો મને રોજ કોમેન્ટમાં ગાવી દેતો હતો. અને વાત કરું કોમેન્ટની, ઇન્સ્ટાગ્રામમાં જ્યારે કોઈ વ્યક્તિ કોઈને ગાય લખતો હોય તો એને બહાદુરી કરવાની જરૂર નથી કે હું કંઈક સારું લખું છું. હકાભાને કોઈ કોમેન્ટમાં ગાળ દે તો હકાભાઈ ક્યાં ટાઈમ છે વાંચવાનો? એ વાંચે છે કોણ? તમારી દીકરી, તમારી માં, તમારી બેન, તમારો સમાજ, તમારું કુટુંબ વાંચે છે. તમે બહુ ભૂના લખો છો ઇન્સ્ટાગ્રામમાં ગાય લખો, સમાજમાં, કુટુંબમાં કે મારો બાપ આવી ખરાબ ગાયો લખે છે, મારો ભાઈ આવું ખરાબ બોલે છે. આ તમારી દીકરી, તમારી બેન જોવે છો ઇન્સ્ટામાં, તમને એમ કે હકાભા જોવે છે? નહીં, કોઈ કલાકાર પાસે ટાઈમ નથી, માત્ર ને માત્ર તમારો પરિવાર જોવે કોમેન્ટ. એટલે જ્યારે કોમેન્ટ લખો વિચારીને લખજો કે આપણા પરિવાર પાસે એમ બહુ ભૂંડા લાગી છે, બહુ ખરાબ લાગી છે. કોઈ તમે સારી વસ્તુ ન લખતા ગાયું દો એટલે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો તમે ગાયુંમાં મૂકો છો ઇન્સ્ટાગ્રામમાં. આપણી દીકરીને આપણે શું કરવું બોલો? આપણી દીકરી હોય કે આપણી બેન હોય, ઇન્સ્ટાગ્રામ ચાલુ કરીને સીધી ગાયર આવે તો આપણે કેવી રીતે આપણી દીકરી સાચવશું, આપણી બેનને કેવી સાચવશું? એટલે પહેલાં આપણે બંધ કરી. મારે આવે એક વિડીયોમાં હું ગાયરે બોલું એટલે મારી દીકરી જોઈશે, મને ખબર છે મારા બાપ આવી ગાયરે બોલે છે, એટલે વિચાર કરવાનું ગાયરે બોલતી વખતે બોલ કે આપણું પરિવાર જોવે છે. સારી વસ્તુ છે નહીં, સમય ચેન્જ થઈ રહ્યો છે. જ્યાં સુધી આબરૂ હચવાય ત્યાં સુધી હાચવવાની છે. મુદ્દો કહેવાનો આ છે, હચવાય ત્યાં સુધી હાચવો, બાકી જય સીતારામ. બાકી જાજુ મને લાગતું નથી આમાં કંઈ. પૂર્ણ વિરામ, જય સીતારામ થઈ ગયું. હા, આનંદ કરો. જો આ તમે બેઠા છો, મા બેન ભાઈ આખો પરિવાર બહેન સાંભળે કે અને સંસ્કૃતિ કહેવાય, ડાયરો કહેવાય. આપણા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે. આપણી દીકરી ટીવી જોતી છે તો બાપ ઊભો થઈ જાય છે, બેન ટીવી જોતી છે તો ભાઈ ઊભો થઈ જાય છે. શું લેવા? એક પણ એવો સીન ટીવીમાં નથી આવતો કે આખું પરિવાર આપણે સાથે બેહીને જોઈ શકીએ. એવી જાહેરાત પણ નથી આવતી ટીવીમાં કે આખો પરિવાર બેહીને આપણે એડવર્ટાઈઝ જોઈ શકીએ. છતાંય આપણે જોઈએ છીએ. અને અમારી વાંહે તો કલાકારો તો મોત બગડી ગયું છે. કપિલ શર્મા કેટલું ખરાબ બોલે છે, એનો કોઈ વિરોધ કર્યો? મહારાષ્ટ્રમાં જ્યું, આ ગુજરાતમાં ચીમ વિરોધ થાય ખબર નથી પડતી. બેફામ કર્યું બોલે, ઈચ્છા પડે એવું બોલે છે. ગુજરાતમાં કોઈ કલાકારની વાંહે પડ્યા બધા કે બોમ્બ ફૂટે તો કે કલાકાર કેમ ન બોલતા, એટલે અમે ફોડ્યો બોમ્બ. બે સમાજ બાજે તો કે કલાકાર કેમ ન બોલતા, અમે બજવાડ્યા છે. અમારે કોનું દુશ્મન થવું? ખેડૂતની જમીન કે અદાણી લઈ જશું, મેં દસ્તાવેજ કર્યા પેલા મને કે તમે બોલો, અમે શું લેવા બોલી? ખેડૂતના પ્રોગ્રામ ફ્રીમાં ડબલ પૈસા આપશું. હકાભાઈ એક જ એવો કલાકાર કીધું આખી જિંદગી ખેડૂતના પ્રોગ્રામ હું ફ્રી કરીશ, લોકો અને આપો હલાવ ફ્રી તો કરો તો ખબર પડે કેટલો ખર્ચો થાય છે. ડબલ કરવાના કહેતા હતા પૈસા. મેં કીધું હું ફ્રીમાં હકાબા ગઢવી પ્રોગ્રામ કરશે, ખેડૂતના જેટલા ખેડૂતના પ્રોગ્રામ કરવો. ખેડૂત હજી કોઈ સમજી જ નહીં. આ દુનિયામાં ખેડૂત મેળ્યા છે, ખેડૂત કોઈ મેળવો દાખલો ખરો? કોઈ રાજકીય નેતા કોઈ મેળવો ખેડૂત માટે થઈને તો ખેડૂત જ મળે છે. ચૂંટણી આવે ત્યારે ખેડૂત પછી ખેડૂતમાં કોઈ ધ્યાન આપે છે? આપણે મૂર્ખા છીએ. એની વાહે પડી જશે કે આપણું સારું કરવા કોઈ તમારું સારું કરવાનું છે જ નહીં. ખેડૂત પોતે જ પોતાનું સારું કરીએ કે ખેડૂત પોતે જ તે. કોઈ નેતા તમને એમ કે હું તમારું સારું કરી દઉં, ન થાય. હકાબા કે થાય. હું લડું તો બરોબર, પણ હું રાજકારણમાં જાઉં એટલે વાર્તા પૂરી. પછી મને મારવો પડે તમારે. આ દુનિયામાં કોઈનું છે જ નહીં. હવ રીતે હવ ધંધો કરો.
એ તો તમને ઉપસાવે છે દુનિયા. ખેડૂત બધા ઊભા થાવ ને આમ કરો નહીં, આપણો ધંધો આપણે હાથે જ કરવાનો, આપણો ઉપયોગ થાય છે. આટલા ખેડૂત મર્યા છે, મેં જો ઘણા ખેડૂત મર્યા છે, આત્મહત્યા એવું કરી છે, પણ ખેડૂત હજી સુધી કોઈ મર્યું છે નહીં. ખાલી વાતું કરે મારા દીકરા બોલે હાવ 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 હાવ, કાંઈ નહીં. હું ટ્રાય કરવાનો હકદી જો પૂરા થયા ને મારા પ્રોગ્રામ 30માં, પછી હું ખેડૂત થઈ ગયો હવે. હો પહેલાં નતો હાથ પર નામ નીકળી ગયા પાછળ ચડી જાય. મારા બાપુ જે પૂરું કરી નાખ્યું હતું મેં શરૂ કરી દીધું પાછું. હું ખેડૂત થઈ ગયો છું એટલે મને ખબર પડે છે ખેડૂતની પીડા શું હોય, કેટલું ખેડૂત પાસે દેડો છે બધું જાણું છું. કેટલી દવા કામ કરે, કેટલી દવા કામ ન કરતી એ મને ખબર છે. એક વીઘે કેટલા ઘઉં થાય એ મને ખબર છે. અને કેટલાય માર્કેટિંગ યાર્ડમાં બૂચ વાગી જાય ખેડૂતને એ પણ ખબર છે. યાર્ડમાં બૂચ વાગે છે, વસ્તુ લઈને પૈસા નથી આપતા. દાખલા છે, કોનો વિશ્વાસ કરશું? હજી સાહેબ જવા દો, 10 વર્ષ પછી તમને વિશ્વાસનો માણસ નહીં મળે. સારા માણસ માટે બેહવા માટે તમારે પૈસા આપવો પડશે. એ મકાનમાં કોણ છે સારા માણસો બેઠા છે, મારે બેસવું છે, 10,000 રૂપિયા થાય છે. સારા માણસ પાસે બેવાના સર્ટિફિકેટ મળશે તમને. કોર્ટમાં તમારે જવું પડશે. ક્યાં બેઠા હતા કે સાહેબ 10 સારા માણસો બેઠો હતો, લઈ આવો સર્ટિફિકેટ 10 બતાવશે હું સારો માણસ છું. હજી આવો સારા માણસના સર્ટિફિકેટ આવશે તો તમારી ઇજ્જત થાય, તમારો વિશ્વાસ કરશે, સમય ચેન્જ થવાનો છે. પણ આ સંસ્કૃતિ છે, એમાં મા બેન બધા સાંભળી શકીએ. ટીવી છે વિકૃતિ, પણ આમાં હવે ધીમે ધીમે બધું બદલાવા માંડવાનું છે. દુવા, છંદ, લોકગીત, રાહડા. આપણા લોકગીત કેવા હતા, હવે કેવા આવી ગયા. શબ્દમાં તાકાત, શબ્દ સમજાતા લોકગીતના ગીતના. હવે શબ્દને સમજાતા નથી. હું એક લાઈન સંભળાવું તમને. આપણા લોકગીત કેવા હતા ને અત્યારે કેવા આવી ગયા છે. બહુ સારી ગીત મને ગમતું. હે તમારા દલડા ને વારો મારા રે હમ માનો જે રે. હવે મારા માનો જે રે. હીરા મોતીને માર સુરે કરવાને મને ચુંદડી ઓઢવાની ગણી હા મારા રે હોમ માનો જે રે. જાઓ મારા રે હમ માનો જે રે. આમાલ ધરે જાજુ જીવો રે માર રંગ ભર રસિયા હું તો બહુ બહુ નો માંગુ સંગા મારા રે હમ માનો જે રે. તમારા દલડાને તમારા રોદિયાન હે તમારા મનડાને વારો મારા રે હમ માનો. આ હતા શબ્દ આપણા સમજાતા ગીતના શબ્દો. હવે નવું એક ગીત આવ્યું, તમે સાંભળ્યું છે? હાવ નવું આવ્યું હતું. સ્વિફ્ટ મોટર કાર ગાડી, અમે તો ફરવાના, હપ્તા કોણ તમારા બાપ ભરવાના, સીધા ફરશો. આ ગીત ચાલી ગયું સાહેબ. આપણી દીકરીના વર્ષો પહેલા નવા લગ્ન થતા, નવી હાડી પહેરતી, એના લોકગીત બન્યા છે. આપણે ભૂલી ગયા સ્ટેજમાંથી. દીકરીના નવા લગ્ન થાય, દીકરી નવી હાડી પહેરતી તો દીકરી ગાતી આપણી. શું ગાતી? કે હું તો લેરજુ રે મોટી પાણી લાની શરીરે, એ હું તો લેરજુ રે ઓટી પાણી લાની શરીરે. મને પૂછે આખા નગર ના લોક યા તો કોનું રે લીધેલું છે લેરજુ રે. મારા સસરાજી નું લીધેલ લેરિયું રે. એ મારા સસરાજી નું લીધેલ લેરિયું રે. મારી સાસુજીએ પાડી રૂડી ભાત હું તો લેરિયું રે ઓટી પાડી લાની શરી